હવે જે અમૃત વચન સાંભળવા આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા આપણે બધાને દીદીમાં દિવ્યાનંદ સરસ્વતીને વિનંતી કરું કે તેઓ અમૃત વચન કહીને બાળકોને પોતાનું જ્ઞાન વિશે जय गुरु महाराज। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। शिक्षा भणतर गणतर आ मनुष्यना जीवनનો પાયો છે। મનુષ્ય જ્યાં સુધી અત્યારે પહોંચ્યો છે એ આ ભણતર અને ગણતરનો જ પ્રતાપ છે। આગળ પણ જ્યાં પહોંચીશું તે આ ભણતર અને ગણતરનો જ પ્રભાવ હશે। જો આપણે ભણીશું ગણીશું વિદ્યા લઈશું તો આપણે આપણા વ્યક્તિત્વનો વિકાસ કરીશું। એટલે આપણે પોતાનું ધ્યાન ભણતર અને ગણતરમાં લગાવવું જોઈએ। જો આમ ન કરીએ તો વિચારો શું થાય? જરા કલ્પના કરીને જુઓ પોતાના મગજમાં એક વખત વિચારો આ વસ્તુને કે તમે ભણતા ના હોત ગણતા ના હોત, તમે જન્મ લીધો ત્યારે તમને કોઈને ખાતા ના શીખવાડ્યું હોત, તમને ચાલતા ના શીખવાડ્યું હોત, તમને બોલતા ના શીખવાડ્યું હોત તો તમારું શું થતું? જરા વિચારો, કલ્પના કરો આ વસ્તુને। ત્યારે થતું જેવા બીજા જીવ ચરાચર દેખાઈ રહ્યા છે ને, મોઢેથી ખાય છે, મોઢેથી પાણી પીવે છે, જે મળ્યું તે ખાઈ લે છે, એવું કંઈક આપણું જીવન હોત, વગર સંસ્કારનું, વગર ભણતરનું અને વગર ગણતરનું। મનુષ્યને આટલો અનેરો અવસર મળ્યો છે પ્રકૃતિ દ્વારા, બુદ્ધિનો વિકાસ થયો છે, તો તેનો ઉપયોગ કરીને પોતાના ભણતર અને ગણતરમાં મન પીરવવું જોઈએ અને આગળ વધવું જોઈએ। હવે પ્રશ્ન એ થાય છે કે દીદીમાં ભણવાનું તો બહુ મન થાય છે, પણ કરું શું? વાંચવા બેસું છું તો ઊંઘ આવે છે, ઘડીકમાં એવું થાય છે કે ટીવી જોઉં, ઘડીકમાં થાય છે કે ફરવા જાઉં, ઘડીકમાં થાય છે કે મિત્રો સાથે રમું, ઘણા મન થાય પણ વાંચવા બેસે તો મન લાગતું નથી। તો આવા સિચ્યુએશનમાં, આવા સમયમાં કેવી રીતે મન લગાડવું ભણવામાં? હા, એમાં પણ રસ્તો છે। ઋષિ મુનિઓએ ઘણી રીતે સમજાવ્યું છે અને એમાં એક સરસ ઉદાહરણ છે અર્જુન। અર્જુનને ઓળખો છો કોણ છે? મહાભારતમાં પાંડુ પુત્ર, એમાં અર્જુન, ધનુર્ધારી અર્જુન। હવે એના જીવનનો એક કિસ્સો છે, એના નાનપણનો। એ પોતાના ગુરુકુળમાં, જેમ તમે બધા અહીંયા શિક્ષા ગ્રહણ કરો છો એવી જ રીતે પહેલાના જમાનામાં ગુરુકુળ પદ્ધતિમાં અર્જુન પોતાના ગુરુના સ્થાને વિદ્યા ગ્રહણ કરી રહ્યા હતા। એવા સમયમાં એ બહુ તલ્લીનતાથી ધનુર્વિદ્યા શીખી રહ્યા હતા, ધનુષ પણ ચલાવી રહ્યા હતા, પણ એમને સમય ઓછો પડતો હતો। ત્યારે બેઠા બેઠા વિચાર કરતા હતા કે એવું તો હું શું કરું? રાત કેમ પડે છે? રાત ના પડતી હોત તો હું દિવસ રાત 24 કલાક હું ધનુર્વિદ્યા શીખતો અને પારંગત થતો। આવું કંઈક વિચાર કરતા હતા અને એવામાં જ એક પડછાયા જેવો અનુભવ થયો કે કોઈ રસોડા તરફ જઈ રહ્યું છે અને અર્જુન પણ એ તરફ જવા લાગ્યો જોવા માટે। જઈને જોવે છે તો ચટર ચટરનો અવાજ આવે છે। હવે અર્જુન જઈને જોવે છે તો એને ખબર પડે છે કે આ તો ભાઈ ભીમ છે, આટલા અંધારામાં શું કરે છે? ત્યારે ધીરેથી બાજુમાં જઈને બેસે છે અને પૂછે છે
ભાઈ, આ શું કરો છો? અને આટલા અંધારામાં તમે ખાઈ કેવી રીતે લો છો? ત્યારે ભીમ કહે છે, અભ્યાસ અર્જુન, અભ્યાસ. અર્જુન પૂછે છે, અભ્યાસ? તો ભીમ કહે છે, હા, અભ્યાસ. હાથમાં લીધું અને મોઢામાં જ જાય છે. અભ્યાસ કરી રાખેલો છે. ચાહે ગમે એટલું અંધારું હોય, હાથમાં લીધું છે, મોઢામાં જ જવાનું છે. હા, ત્યારે અર્જુનને તરત જ લાઈટ થઈ ગઈ. તરત જ સમજમાં આવી ગયું કે જો ભોજન માટે ભાઈ ભીમ આટલું કરે છે અને એમને અભ્યાસ કરવાથી આટલું બધું થઈ ગયું, તો હું કેમ ના કરું? ત્યારે બસ ત્યાંથી નીકળ્યા અને લાગી ગયા રાતોરાત ધનુર્વિદ્યા શીખવામાં. અને આનો જ પ્રતાપ છે, આ અભ્યાસનો જ પ્રતાપ છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું અને જ્યારે એલાન થયું, જ્યારે જાહેરાત થઈ ત્યાં કે હવે યુદ્ધ દિવસ અને રાત્રિ ચાલશે, ત્યારે આ જ વિદ્યા, આ જ કરેલો અભ્યાસ અર્જુનને યુદ્ધમાં કામ લાગે છે. करत करत अभ्यास से जड़ीमती होत सुजान, रस्सी आवत जात है शिर पर पड़त निशान. વર્ધરાજ, વરદનો મતલબ થાય છે બળદ. અને બળદ શું કહેવાય? ખ્યાલ છે ને? બેલ બુદ્ધિ એવું નથી કહેતા, બળદ જેવી બુદ્ધિ છે. એટલે મૂર્ખ, મૂર્ખનો રાજા. મૂર્ખનો રાજા મતલબ કાંઈ જ એને ખબર ન પડે. વર્ધરાજ. હા, હવે વર્ધરાજનો એક સરસ મજાનું ઉદાહરણથી તમને વધારે રીતે સમજાવવાનો પ્રયત્ન કરું. વર્ધરાજ જેમ તમે ભણો છો ને એમ એક ગુરુકુળ શિક્ષા લેતા. પહેલા ધોરણમાં આવ્યા, ભણ્યા, પણ કંઈ લેખે ના લાગ્યું. બીજા ધોરણમાં બધા નીકળી ગયા, ત્રીજામાં નીકળી ગયા, એમ કરતા કરતા એના સાથી મિત્ર બધા આગળ નીકળી ગયા. વર્ધરાજ ત્યાં ને ત્યાં. હવે વિચાર કરે એમના શિક્ષકો અને ગુરુજનો, આચાર્ય, કે આને તો કંઈ આવડતું નથી, એના કરતા છે કે મા બાપ પાસે જઈને ત્યાં રહે. તો એને કહે છે કે હવે તમે નીકળો, તમારે તો ભણવાનું છે નહીં, ભણી તો શકતા નથી, તો હવે શું કરશો? તમે મા બાપ પાસે જાઓ. હવે વર્ધરાજને ચિંતા થવા લાગી, હું તો કશું કરી ના શક્યો, ભણી ના શક્યો, ગણી ના શક્યો, મારા ઘરડા માતા પિતાને હું શું મોઢું બતાવું, કેવી રીતે કહું, શું કર્યું મેં? આટલો સમય અહીંયા રહ્યો, કંઈ જ શીખ્યો ના, એમ વિચાર કરતા કરતા રસ્તામાં ચાલતા હતા અને એમને લાગી તરસ. હવે તરસ લાગી તો નજીકમાં કૂવો હતો, ત્યાં આગળ જઈને ડોલથી પાણી ખેંચવા લાગ્યા. પાણી ખેંચતા ખેંચતા એકદમ વર્ધરાજનું ધ્યાન ગયું પથ્થર ઉપર જે કૂવાની અંદર હતો અને જ્યાંથી પાણી ખેંચાઈ ખેંચાઈને રસ્તી આવતી હતી. ત્યાં જોયું તો એ પથ્થર ઘસાયેલો હતો. હવે વિચાર કરવા લાગ્યા, પથ્થર ઘસાયો કઈ રીતે? તો થોડું મગજ લગાવ્યું અને જોયું, આ તો રસ્તી આવતી જ આવતી છે. જે પાણી પીવે છે, રસ્સી ખેંચે છે અને ધીરે ધીરે કરીને આ રસ્સી ઉપર, રસ્સીના પ્રભાવથી પથ્થર ઉપર પણ નિશાન પડી ગયા છે. તો શું હું વારે વારે શીખું તો એવું નથી સંભવ કે હું પણ વિદ્વાન બની જાઉં, હું પણ મૂર્ખમાંથી વિદ્વાન બનું? તો એણે વિચાર્યું, ચલો ને એક વખત ગુરુજન પાસે જઈએ, આચાર્ય પાસે જઈએ. ત્યારે પાછા ગુરુકુળમાં જાય છે જ્યાંથી એમને કાઢી મૂક્યા હતા અને જઈને કહે છે, ગુરુજી, મને થોડો સમય આપો, હું મન લગાવીને વાંચું, હું મન લગાવીને ભણું. એના પછી એ જાય છે અને ગુરુજન કહે છે, હવે શું કરી લેવાનો? આટલો સમય તો તે આપી દીધો, હવે શું કરી લઈશ? જા તારા મા બાપ પાસે. કહે છે, ના ગુરુજી, સમય આપો થોડો. આટલો સમય આપ્યો, 1 વર્ષ વધારે. પછી કહે છે, ઠીક છે. હવે 1 વર્ષ આપે છે અને એટલું તનતોડ મહેનત કરે છે કે હવે એ મૂર્ખ, એ વર્ધરાજ ના રહીને વિદ્વાન બની ગયા. એટલે અભ્યાસની આ શક્તિ છે. કોઈ કહે છે ચમત્કાર થઈ જાય, મને બધું યાદ
સમયમાં અભ્યાસ જ એક ચમત્કાર છે. અભ્યાસની શક્તિ છે, વારંવાર પ્રયત્નની શક્તિ છે, પ્રેક્ટિસ જ છે જે તમને આગળ વધારી શકે છે. એટલે આને ક્યારેય છોડવો ના જોઈએ. અભ્યાસ નામની શક્તિનો ઉપયોગ કરો એ દરેક વ્યક્તિમાં અપાર છે. એ કોઈનામાં થોડી કે વધારે નથી. વસ્તુ છે પોતાની અંદર રહેલા ટેલેન્ટને ઉજાગર કરવાનો, પોતાની અંદર રહેલી પ્રતિભાને કેળવવાની, અને એ અભ્યાસથી જ કેળવાય છે. દરેક વ્યક્તિનો પોતાનો ગુણ હોય છે. બરાબર. તો ગુરુજન કહેવાય છે, શિક્ષકગણ કહેવાય છે. આ બધા આપણને શીખવાડે છે. જે શીખવાડે તે ગુરુ અને જે શીખે તે શિષ્ય. બરાબર. તો આપણે આપણા ગુરુજનો શિક્ષકગણનું માનીએ. જ્યારે બોલતા ચાલતા શીખ્યા ત્યારે અહીંયા પહોંચ્યા, માતા પિતા ગુરુ બન્યા ને. હવે શિક્ષકગણો ગુરુ બન્યા છે. એમને એમનું માનો, એ શીખવાડે તે શીખો અને આગળ વધો. અને હા, પુસ્તકની અંદર ઘણા મહાપુરુષોનું જીવન ચરિત્ર લખેલું છે. એનું અધ્યયન કરો, એને વાંચો અને એને સમજો. કેમ કે એમના પણ જીવન તમારાથી જ શરૂ થયેલા છે. જેમ તમે છો એમ થઈને જે મોટા થયા છે. તો એમના જીવનને પણ સમજો અને તમે પણ આગળ વધો જેવા એ આગળ વધ્યા. એટલે આજે અહીંયાથી એક સંકલ્પ લો કે તમે તમારા જન્મદિવસ ઉપર માતા પિતા પાસે મોબાઈલ, ટીવી, સાયકલ કે બીજી કોઈ અન્ય વસ્તુઓ ગિફ્ટમાં નહીં માંગો, પણ માગશો તો એક લાઇબ્રેરી, એક પુસ્તકાલય, નાનું પણ સહી પણ પુસ્તકાલય. તમને ગમે તેવા પુસ્તકો જ રાખો, પણ પુસ્તકાલયમાં રાખો. એક પોતાનું નાનું સરસ મજાનું એક પુસ્તકાલય તમારા ઘરમાં સજાવો. દરેક ઘરમાં જ્ઞાનનું મંદિર હોવું જોઈએ, સરસ્વતી માનું મંદિર હોવું જોઈએ. અને એ મંદિર છે પુસ્તકાલય, લાઇબ્રેરી, જે હર ઘરમાં, હર શાળામાં, હર ગામમાં, હર શહેરમાં હોવું જોઈએ. કેમ કે પુસ્તક જ છે જે આપણને આગળ વધારે છે. એના જ્ઞાનથી જ વ્યક્તિ અત્યારે અહીંયા પહોંચ્યો છે. એટલે એનું વાંચો, એનું અધ્યયન કરો અને પોતાના બર્થડે ગિફ્ટમાં મા બાપ પાસે પુસ્તકાલય માંગો અને તમારા મનગમતા પુસ્તકો વાંચો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, વિવેકાનંદજી, આ બધાના પુસ્તકો વાંચો. બુદ્ધ, મહાવીર, ભગવાન કૃષ્ણ, આ બધાના પુસ્તકો વાંચો અને આગળ વધો. ધાર્મિક સંસ્કૃતિને પણ આગળ વધારો, ઉત્તરોત્તર પ્રગતિ કરો. જય ગુરુ મહારાજ. ઓમ ઓમ ઓમ.